મિત્રો, આપણે અત્યારે જાણીએ છીએ કે બે વ્યક્તિ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. એક છે વિવેક બિંદ્રા સર અને બીજા છે સંદીપ મહેશ્વરી સર. આ બંને મોટિવેશનલ સ્પીકર વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. તેમાં વિવેક બિંદ્રા બડા બિઝનેસ એપ પરથી લોકોની 30,000થી લઈને 1 લાખ સુધીની ફી લઈને પોતાનો કોર્સ વેચી રહ્યા છે અને એમનો કોર્સ લેવાવાળા અમુક લોકો કહે છે કે કોર્સના નામે ફ્રોડ ચાલી રહ્યું છે. ત્યારે સંદીપ મહેશ્વરીજી કહે છે કે આ વસ્તુ ખોટી છે અને બંને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે એવું લાગે છે કે હંમેશા ગીતા ઉપર ઉપદેશ આપવાવાળા વિવેક બિંદ્રા સરે પણ ગીતા જ્ઞાન એમને પણ સમજવું જોઈએ. ચલો કંઈ વાંધો નહીં, આ બધા વિવાદ તો ચાલ્યા કરવાના. પરંતુ સંદીપ મહેશ્વરીજીએ ખરેખર ગીતા જ્ઞાન વિશે બહુ પહેલાં એક વિડીયો બનાવ્યો હતો. તે મને ખૂબ જ ગમ્યો હતો અને તે હું આજે જણાવવા માગું છું. ગીતાનો શ્લોક છે કે કર્મ કિએ જા ફલ કી ઈચ્છા મત કર. સંદીપ મહેશ્વરી સર આ શ્લોક વિશે કહે છે કે જ્યારે તેમણે પહેલી વાર સાંભળ્યું ત્યારે તેમને લાગ્યું હતું કે આ તો બકવાસ વાત છે, કેમ કે આજના ટાઈમ પર તેનાથી ઓપોઝિટ થઈ રહ્યું છે. સૌથી વધારે મહેનત એક રિક્ષાવાળો કરી રહ્યો છે તો તેને શું ફળ મળે છે? કંઈ નહીં. અને એવા બહુ બધા લોકો છે જેઓ ખૂબ મહેનત કરે છે અને એમને ફળ કંઈ નથી મળતું. તો આ ખેલ છે શું? ખેલ એ છે કે આપણે તેને ઝીણવટથી સમજ્યા નથી. હું પણ નથી સમજી શક્યો, પરંતુ જ્યારે તેના પર બહુ ઝીણવટથી સમજવાની કોશિશ કરી ત્યારે સમજમાં આવ્યું કે એક્ઝેક્ટલી કર્મ કરવાનું કેવી રીતે છે. કર્મ પણ સાચી દિશામાં કરવાનું છે, ત્યારે જ રિઝલ્ટ મળશે ને. સક્સેસ અહીં છે અને આપણે બીજે ભાગીએ છીએ. આપણે કહીએ છીએ કે હું તો 10 વર્ષથી મહેનત કરું છું પરંતુ સફળતા મળી નથી. તો इसका फंडा क्या है कि डायरेक्शन ही गलत है. કર્મ જો સાચી દિશામાં કરવામાં આવે તો પ્રોબ્લેમ સોલ્વ. જુઓ કેટલું આસાન છે કે આપણા બધા ડર ખત્મ થઈ જાય. સક્સેસ જેટલી જોઈએ તેટલી મળી જશે. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સમજાવે છે કેમ. લડાઈ જીતવા માટે કે હારવા માટે? એમાંય આટલું મોટું યુદ્ધ. તો જુઓ આ શ્લોક કામ કેવી રીતે કરે છે. પહેલાં જોઈએ કર્મ શું છે. કર્મ 3 લેવલના હોય છે. પહેલું છે જે આપણે શરીરથી કરીએ છીએ, જેને આપણે મહેનત કહીએ છીએ. તે કર્મ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. મેટર એ નથી કરતું. 100%માંથી તેને હું 1 જ ટકો આપું છું. બોડીથી જે કરીએ તે ઇમ્પોર્ટન્ટ નથી. ફોર એક્ઝામ્પલ, 2 લોકો બોડીથી એક જ સરખું કામ કરી રહ્યા છે. બંને એક વ્યક્તિને મારી રહ્યા છે અને એક મારી રહ્યો છે પોતાના ફાયદા માટે અને બીજો મારી રહ્યો છે બીજા કોઈને બચાવવા માટે. તો બોડીના લેવલ પર બંને સરખું જ કામ કરી રહ્યા છે, પરંતુ માઇન્ડના લેવલ પર જોઈએ તો બંને અલગ અલગ કર્મ કરી રહ્યા છે. બીજું છે જે આપણે બોલીએ છીએ અને ત્રીજું છે જે આપણે વિચારીએ છીએ. અસલી ખેલ તો યહાં હૈ. જે માણસ સાચું વિચારી નથી શકતો તે વ્યક્તિ શું સાચું બોલી શકે? ઇમ્પોસિબલ. જે સાચું બોલી નથી શકતો તે સાચું કરશે શું? બધા કર્મ વિચારથી જ થાય છે. જેનો વિચાર સાચી દિશામાં હશે તેનું કર્મ પણ સાચી દિશામાં જ હશે. એને તો ફળ મળવાનું જ છે. પરંતુ ખાલી હાથ ફેલાવીને બેસી રહે છે કે ભગવાન મને આ જોઈએ, પેલું જોઈએ, બિઝનેસ માટે પૈસા જોઈએ, જોબ માટે પ્રમોશન જોઈએ. તો બધું સાચી દિશામાં ન કરો તો શું થાય? મળે જ નહીં ક્યારેય. બીજી બાજુ કંઈ જ ના માગો પરંતુ કર્મ સાચી દિશામાં કરતા જાઓ તો એટલું મળશે કે જે આપણે સપનામાં પણ વિચાર્યું ન હોય. મારું માનવું છે કે જ્યાં સુધી ખેલ શરૂ ન થયો હોય, સફળતા ના મળી હોય, ત્યાં સુધી આપણને એવું લાગે કે બસ આટલું મળે તો ઘણું છે. પરંતુ એટલું બધું આવે છે કે જે આપણે સપનામાં પણ વિચાર્યું ન હોય. સમજમાં ન આવે કે ક્યાંથી અને કેવી રીતે આવી રહ્યું છે. બસ કર્મ સાચી દિશામાં કરો. હવે તે સાચી દિશા કઈ રીતે થશે? જો બુદ્ધિના સ્તર પર વાત કરીએ
બધો જ ખેલ માઇન્ડનો છે. પહેલાં તો હાથ પગના કર્મથી ઉપર ઉઠવાનું છે. હાથ પગથી જે કર્મ કરો છો તે મેટર નથી કરતું. જે બોલીએ છીએ તે તેનાથી વધારે મેટર કરે છે અને તે પણ એટલું મેટર નથી કરતું, કેમ કે કોઈ વ્યક્તિ બોલે તો ઘણું બધું હોય છે પરંતુ કરતો કંઈ નથી હોતો. તે અંદર કંઈક ઓર વિચારે છે અને બોલે છે કંઈક ઓર. જ્યારે ત્રણેય વસ્તુ જોડાઈ જાય છે કે જે તમે વિચારી રહ્યા છો તે જ તમે બોલી રહ્યા છો અને જે તમે બોલી રહ્યા છો તે તમે કરી રહ્યા છો, ત્યારે મિરેકલ શરૂ થઈ જાય છે. ત્યારે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી થાય છે. ત્યારે હિસ્ટ્રી ક્રિએટ થાય છે અને ત્યારે તે વસ્તુ બને છે. તેના માટે સક્સેસ બહુ નાનો શબ્દ છે. સક્સેસથી પણ મોટો શબ્દ બની જાય છે. મિત્રો, મારો વિડીયો તમને સારો લાગે છે એટલે જ તો તમે પૂરો વિડીયો જોયો છે, પરંતુ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો, એટલે નવો વિડીયો આવે કે તરત જ તમને ખબર પડે. અને લાઈક તો બિલકુલ હોતી જ નથી, તો તે પણ કરી દો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ. જય ગીતા માતા.